ચોરવાડ ગામ એટલે ધીરુભાઈ અંબાણીની કર્મભૂમિ। બાળપણથી ચોરવાડના ઘરમાં તેઓ મોટા થયા હતા। બાદ જીવનના ઉતાર ચઢાવ પણ ત્યાંથી જ તેની જિંદગીની શરૂઆત થઈ। ચોરવાડ આજે એક શહેરના રૂપમાં ઉભરી આવ્યું છે। ચોરવાડના વિકાસને વેગવંતો બનાવવા રિલાયન્સ પરિવાર અને સરકાર પણ કટિબદ્ધ બની છે। આજે 72 લાખના પાલિકા સેવા સદનનું રિલાયન્સ પરિવારના મોભી કોકિલાબેનના હસ્તે લોકાર્પણ થવાનું હતું। નાદુરસ્ત તબિયતને કારણે આ લોકાર્પણ રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ પાઠકે કર્યું હતું। ચોરવાડ વિકાસ ક્યાંય અટકે નહીં અને દૂર દૂરના લોકો ચોરવાડમાં રોજગાર મેળવવા પહોંચે તેવી આશા યોગેશભાઈએ વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ચોરવાડ। આ ઉદ્ઘાટન જે છે એ માનનીય કોકિલાબેન હસ્તક કરવામાં આવવાનું હતું, પણ તેમની તબિયત સારી ન હોવાના કારણે, કારણ કે તેમની ઉંમર અંદાજિત 82 વર્ષની છે, એટલે એમની તબિયતના કારણે તે પહોંચી ન શક્યા। પણ એમના વતી યોગેશભાઈ પાઠક, જે રિલાયન્સના વાઇસ સિનિયર પ્રેસિડેન્ટ છે, એમના વતી આવી અને એમને એમનું ઉદ્ઘાટન કર્યું।